ગાંધીધામ રામરોટી સેન્ટર ખાતે મુસ્કુરાહટ સંસ્થા દ્વારા 100 થી વધુ બાળકોને મીઠાઈનું વિતરણ કરાયું। ગાંધીધામ ખાતે વર્ષોથી જરૂરિયાતમંદ લોકો સરકારના વિવિધ વિકાસલક્ષી અભિયાનો જેવા કે લોકલ ફોર વોકલ, સબકા સાથ સબકા વિકાસ, સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ બચાવો અભિયાન સહિતના લોક ઉપયોગી કામ કરવામાં આવે છે। ત્યારે તાજેતરમાં યોજાયેલ 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુસ્કુરાહટ સંસ્થાની સંચાલકા સ્મિતા સી અને અંજલિ સી દ્વારા ગાંધીધામમાં આવેલ રામરોટી સેન્ટર ખાતે સમાજના વંચિત વર્ગના 100 થી વધુ બાળકોને ભોજન અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું અને અગાઉ પણ 26 જાન્યુઆરી તેમને ભોજન આપવામાં આવ્યું। 15મી ઓગસ્ટનું મહત્વ સમજાવવામાં આવ્યું। આ અંગે મુસ્કુરાહટ સંસ્થાની સંચાલક અંજલિ સિંઘે જણાવ્યું કે મને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી ગમે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સબકા સાથ સબકા વિકાસ સૂત્ર ઉપર કામ કરવાનું પસંદ છે। આ અગાઉ પણ અમારી સંસ્થાએ કોરોના કાળમાં લોકોને આરોગ્યલક્ષી સેવાઓ ઉપરાંત ભોજન, માસ્ક, કપડાં જેવી સુવિધા પૂરી પાડી। આજના સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે ગાંધીધામના રામરોટી સેન્ટર ખાતે 100 થી વધુ વંચિત બાળકોને મીઠાઈનું વિતરણ કર્યું। આ પ્રસંગે હંસરાજ કીરી, સ્મિતા સી, રંजना गर्ग, मनोजभाई अवनी पटेल वगैरह उपस्थित રહ્યા હતા।